દેશના શિક્ષકોને બે કોડીના કહેવા, એટલે કે દેશના જે ચાણક્ય છે, દેશના જે ગુરુજનો છે એમનું અપમાન કરવું, આવું કઈ રીતે પાલવે? બરાબર. હાલમાં જ એક પત્રકાર બેને તમામ શિક્ષકોને યુટ્યુબ ટીચરને બે કોડીના કીધા, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે ભાઈ ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપો, અને શિક્ષકો દિવસ રાત એક કરીને સરસ મજાનું કન્ટેન્ટ ક્રિએટ કરીને શૈક્ષણિક વિડીયો મૂકતા હોય છે, અને એ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પડતી હોય છે. દેશના શિક્ષકો છે ને એ જ તમામ વ્યવસાયના સર્જકો છે, એ બેને નોંધ લેવી જોઈએ. બરાબર. ભલે તમે મીડિયા, કઈ રીતે મીડિયા ચલાવો છો, અને કઈ રીતે પત્રકારો ન્યૂઝ આપો છો, અને કઈ રીતે પેડ ન્યૂઝ ચાલતા હોય છે, બધાને બધી ખબર છે, પરંતુ આવી રીતે તમે શિક્ષકોને ઉતારી પાડો તો એ કેટલું વ્યાજબી છે? એટલે દેશના શિક્ષકો માટે એક શિક્ષક તરીકે અવાજ છે, અને દેશના કોઈ પણ શિક્ષકનું, બરાબર છે, યુટ્યુબ ટીચર્સ એ પોતે મહેનત કરીને સારામાં સારું શિક્ષણ આપવા કટિબદ્ધ હોય છે, અને મહેનત કરી અને કન્ટેન્ટ બનાવીને ગુજરાતના વિદ્યાર્થીઓને, ભારતના વિદ્યાર્થીઓને ફ્રીમાં આપે છે, તો આ શિક્ષકોનું જે અપમાન થયું છે એ ક્યારેય સાખી નહીં લેવાય. ડન. એટલે આ રીતે અપમાન કરનારને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આ દેશના શિક્ષકનું અપમાન છે, અને આવું અપમાન ભવિષ્યમાં ક્યારેય કોઈ ના કરે એના માટે તમામ શિક્ષકોએ આમાં સમર્થન આપવું. તમારું શું કહેવું છે? ખાસ મિત્રો કોમેન્ટ કરજો. ડન. અને દેશના શિક્ષકો જિંદાબાદ. શિક્ષક બનવું કાંઈ સહેલું નથી સાહેબ, એના માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ સંઘર્ષ કરવો પડે છે. કહી દેજો એ બેનને. બરાબર છે. તો શિક્ષક એકતા જિંદાબાદ.